વિશ્વનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો। જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મહિમા બતાવેલો છે। વિમલનાથ જૈન સંઘ ખાતે 106 વર્ષના તપસ્વી મુનિ શ્રી વિનય રત્ન વિજયજી મહારાજ તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજની નિશ્રામાં નય પ્રજ્ઞા શ્રીજી તથા પશમ રત્ના શ્રીજી મહારાજની પ્રેરણાથી સંઘમાં 1 મહિનાનો 4, 8, 10 હોય તપની પૂર્ણાહુતિના પારણાનો પ્રસંગ ભારે ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। સવારે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ લાલબાગ જૈન સંઘથી વિહાર કરી ખાસ તપસ્વીઓને પચચખાણ આપવા પધાર્યા હતા। સ્વતંત્રતા દિવસ અને જૈન તપસ્વીઓના તપની અનુમોદનાર્થે વાઘોડિયા વિસ્તારમાં ચતુર્વેદ સંઘ સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો। દરમિયાનમાં વિમલનાથ જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન મુનિ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે જણાવ્યું કે આ 5 દિવસ પછી જૈનોના અતિ પવિત્ર પર્યુષણા પર્વનો પ્રારંભ થાય છે, ત્યારે 106 વર્ષના તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજની અનુમોદનાર્થે સંઘમાં 106 સામૂહિક અઠ્ઠાઈ થાય તે માટે ગુરુદેવો અને સાધ્વીજી ભગવંતો સંઘના સભ્યોની ઘરે પ્રેરણા કરવા ચતુર્વેદ સંઘ સાથે વાજતે ગાજતે રોજ પગલાં કરે છે। ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે બધા તપસ્વીઓને સુખ શાતા પૂછી પવિત્ર ગણાતો અભિમંત્રિત વાસક્ષેપ તપસ્વીઓને આપ્યો હતો। ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યો હતો। આજે વિમલનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે સરસ મજાનો તપસ્વીઓનો વરઘોડો 4, 8, 10 દોય આ તપ પરમાત્માએ બતાવેલું છે। વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબ લાલબાગ જૈન સંઘ ખાતેથી કીર્તિ મહારાજ સાથે એ આ સંઘમાં વિમલનાથ સંઘમાં પધાર્યા, જ્યાં 106 વર્ષીય તપસ્વી મુનિ વિનય રત્ન વિજયજી મહારાજ સાહેબ અને વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે। નય પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ અને પશમ રત્ના શ્રીજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં આજે સવારે ગુરુ ભક્તવંતોની છબી સાથે એક સરસ મજાનો વરઘોડો તપસ્વીઓનો રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો અને ત્યારબાદ વરઘોડો ફરીને પરત આવ્યો અને ત્યારે એમને ગુરુદેવે બધાને સરસ મજાના આશીર્વાદ આપ્યા, વાસક્ષેપ આપ્યો અને હવે 5 દિવસ પછી જ્યારે ચતુર્માસ આપણે પર્યુષણા પર્વનો પ્રારંભ થવાનો છે, ત્યારે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે વિમલનાથ જૈન સંઘમાં બધા જ લોકોના ઘરે પગલાં કરીને બધાને સાધુ મહારાજ 106 વર્ષના જ્યારે વિનય રત્ન તપસ્વી મહારાજ છે તો એમના નિમિત્તે 106 અઠ્ઠાઈ થાય આવો એમને એક આશા વ્યક્ત કરી છે અને આજના કાર્યક્રમમાં ગચ્છાધિપતિએ બધાને વાસક્ષેપ આપ્યો અને પચકાણ આપ્યા હતા અને સરસ મજાનો કાર્યક્રમ આજે 15મી ઓગસ્ટના દિવસે હિન્દુસ્તાનના ઝંડાને લઈને જૈન ઝંડો લઈને અને આ આખો કાર્યક્રમ યોજાયો હતો। દીપક